નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલો છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આગામી 3 કલાક મહત્વના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે। આગાહી અનુસાર આગામી 3 કલાકમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પાલનપુર, મહેસાણા, મોડાસા, સતલાસણા, ખેરાલુ, હિંમતનગર તેમજ આસપાસના ભાગોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું। ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ। IMDએ આગામી 10 કલાકમાં દિલ્હી, NCR, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને બિહાર સહિત 15 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જારી કરી છે। આ રાજ્યોમાં 65 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને પવન ફૂંકાશે। આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। દરમિયાન ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું ચાલુ રહેશે। રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, બનાસકાંઠા, ભરૂચ અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા ઠંડક પ્રસરી છે। ભારે વરસાદને પગલે ગોધરા પંથકમાં વીજળી ગુલ થઈ હતી, સાથે કાવી કંબોઈમાં દરિયો ગાંડોતુર બન્યો હતો। વરસાદ પગલે સમગ્ર પંથકોમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં ક્યાં કેટલોક વરસાદ। સરકારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ 147 મીમી વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અરવલ્લીમાં ભિલોડામાં 75 મીમી અને ધનસુરામાં 66 મીમી વરસાદ પડ્યો છે। ખેડા જિલ્લામાં ગળતેશ્વરમાં 57 મીમી અને કપડવંજમાં 55 મીમી વરસાદ નોંધાયો છે। નડિયાદ, મહુધા અને કંઠલાલમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। ચોમાસા માટે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ સાનુકૂળ બની છે। હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ વિસ્તારોમાં આગામી 4 થી 5 દિવસમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાય છે। આનાથી આગામી દિવસોમાં ચોમાસાનો વ્યાપ વધુ ઝડપથી વિસ્તરવાની સંભાવના છે।